શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. હરિઓમ. હરિઓમ. વાત થશે. આવ ઘેરે આવ્યો છું. પોગી બરાબર. ગયો ઘેરે. બોલો બોલો. આમાં શું છે, આપડે વાતો છે મારી પાસે. હા રેણી નું ઘર બહુ કાસું છે, તરત ટચ થઈ જાય. હા નાનું એવું થોડું ઘણું હોય, હા હા તરત પકડ કરી લે, એટલે ઈ કાસું છે એ પાકું ન થાય. ઈ પાકું કરવા મહેનત કરવાની છે, એવું છે. આપડો સ્વભાવ હા સુધરે નહી, હા એનો મતલબ તો પ્રકૃતિ જ થાય ને એમ. પ્રકૃતિ પણ મેન એ કાર્ય પાછું મન કરે, એ પાર્ટ છે, મન છે એનું કામ કરવાનું. મન પ્રકૃતિમાં ન આવે. પણ એ મન દ્વારા અહેસાસ થાય, અહેસાસ કરાવવાનું કામ મનનું છે. એવું કેવાય ને કે મન પ્રકૃતિ હારે જોડાયેલું છે એમ. હા હા જો પ્રકૃતિથી વિપરીત ઈશ્વર તરફ વળી ગયેલું હોય, હા તો કદાચ એને આ બધું સુખ દુઃખ નો અહેસાસ નહી થતો હોય. એટલે એ કરાવવા વાળું મન છે અહેસાસ, બરોબર. હમ પણ એ જો એ બાજુ વળી ગયું હોય, તો આપણને એનો પ્રભાવ ન પડવા દે. પ્રભાવ પાડવાનું કામ એ મન કરે છે. હા, એમ જ હું કઉ. એટલે મેન કાર્ય મન દ્વારા આપણને અહેસાસ થાય છે એમ. તો મનને દિશા વાળવા માટે તો ભજન જ ને. ભજનથી દિશા વળે એમ. એમ ભજન કે ને શરણાગતિ. શરણાગતિ તો આપડે નિરાકારમાં તો ઈશ્વર ની તો એવી રીતે કે મને તો એવું સમજાણું, મારા શરણે આવે એ તરી જાય, એમ છે ને ગીતામાં. હા. એટલે જ્યાં નિરાકાર છે ને, હમ એના શરણે વહી ગયા કે એ કરે એ બધું બરોબર. બરોબર ને, નથી દેખાતું હા પણ માની લેવાનું. માની લેવાનું, બસ એ માની લો કે એને કર્યું એ બરોબર જ કર્યું. હા, દુઃખ આવે તો માની લેવાનું કે એને જે થવાનું હોય છે એ કર્યું હોય છે, હા અને બરોબર. એનાથી વિપરીત આપડે નહી હાલવાનું. હા આપડે આપડા સ્વરૂપમાં સ્થિર રહેવાનું. બસ બસ, હું એવું સમજુ કે ઈ શરણાગતિ એમ. એટલું નથી થતું. એટલું થઈ જાય તો બધું થઈ ગયું, એટલામાં બધું છે. અને એ હમ અઘરું છે. અઘરું છે, અને એની માટે આ યોગ ક્રિયા કે ભક્તિ કે એવું કામ નથી, સમજણ આપડી હોવી જોવે. બસ બસ, સમજણ હોવી જોવે. અને વાહ બાપુના શબ્દ જોઈ ને, તો જગતને એક સત્ય બુદ્ધિથી જોવું ને, એ દુઃખ કીધું છે. હા. એ સત્ય બુદ્ધિ જો નીકળી જાય ને, તો આ બધી સમસ્યા વહી જાય. બરાબર. આપણે સત્ય બુદ્ધિથી જોયું, ત્યારે આ બધો પ્રભાવ પડ્યો ને આપણી ઉપર. હા. પરિવારને આપણે સત્ય માન્યો ત્યારે છું ને. હા, કે આ કાયમ રેવા વાળો છે એમ. હા, પણ એ સચ્ચ બુદ્ધિ હઠાવી લ્યો તમે. બરોબર, એમાંથી આવ બાદ થઈ જાવ. હા, તો ઘણી બધી સમસ્યા હલ થઈ જાય. એ પાછા બાપુના શબ્દ શિબિરમાં સાંભળેલા છે મેં. બરોબર, આ વાત બે મળતી આવે. હા. દુઃખ હમ ક્યારે થાય કે સત્ય બુદ્ધિ છે, તો જ દુઃખ થાય છે. સારો, હજી એક પ્રશ્ન છે, હાલો કહી દો. બોલો. આપડે પરિવારમાં, મિત્ર ગ્રુપમાં કે સમાજમાં હા. બધા મળીએ. હા. એનો મતલબ કઈ કર્મ ને આધીન છે કે અનાયાસે બધું થઈ રહ્યું છે. નહીં, કર્મને આધીન. કાંક પણ લેણા દેવી હોય તો જ તે આવે ને જાય. આવે ને જાય, પૂર્વજન્મના કર્મને આધીન જ આ બધા ભેગા છે. બરાબર. અને વધારેમાં વધારે કર્મ જેની હારે બહુ જથ્થો આપણો ભેગો હોય ને. હા. એ પુત્ર તરીકે આવે. હા. ઓછો હોય એ થોડો થોડો એનો રોલ હોય, મિત્રનો રોલ હોય, ભાઈનો રોલ હોય, કાકાનો હોય. બરાબર. પણ વધારે લેતી દેતી, વધારે જે ઘૂસ પડી ગયું હોય ને. હા, એને પછી પણ પત્ની, પુત્ર અને મા બાપ. હા, એ બનીને એને આવવું પડે એમ. એટલી ઘુસ વધારે હોય. હા, અને એ ઘૂસ ઉખાડવા પછી મતભેદ થાય, બધા ઘૂસ કાઢવા માટે. હા. એ બધી ઘૂસ નીકળી જાય, એટલે હો ના રસ્તે પસાર થયા છે. બરોબર, પણ મને લાગે ઘૂસ કાઢ્યા વગર બધા પાછા વ્યા જાય છે. હા બધા નઈ હોય, બધા ન બોલાય. હા હા પણ ઘણા એમ કે અમુક ન પણ જતા હોય. એ ઘૂસ એની આછે જ નીકળતી જાય છે, કાઢવી નથી પડતી. ઠીક. છોકરો આપણું ધાર્યું ન કર્યું, બરોબર. હા. હવે આપણે માની લીધું કે આ પુત્ર છે, એટલે આપણે સત્ય બુદ્ધિ થી દુઃખ છું. હા. પણ માની ન લીધું, ગયા જન્મની એક ઘૂસ હતી, એને કાઢી નાખી. હા. ઈ કર્મોમાંથી બાદ થઈ ગયો. હા. તો એવી જેટલા જેટલા અણબનાવ જીવનમાં બને છે ને.
હમ એ પૂર્વના કર્મ બાદ થાય છે. બરાબર. સમજણ હોય તો આપણને થાય કે બાદ થાય, ને સમજણ ન હોય, સત્ય બુદ્ધિ હોય તો કે છોકરો થઈને કેમ આવું કરે છે એમ, બરાબર. મારું ધાર્યું કરતો નથી, છોકરો આવું કરે છે, પત્ની આવું કરે છે, એ સત્ય બુદ્ધિ થઈ. હા. પણ સત્ય બુદ્ધિ ન હોય તો એટલે ઘૂસું હોવની કાઢીને હોના હિસાબ પૂરા કરીને વૈયા જાય. બરાબર. અને એ ઘૂસમાં કોઈ રોકી જ ન હોય કે ગમે એની પાસે જાઓ તમે. હવે મેન પોઈન્ટ ની વાત આવે. હા. એ ઘૂસ જ્ઞાની હોય, યોગી હોય, માતાજી હોય, પિતાજી હોય, કોઈ કાઢી ન શકે. હા, એ એના સમય જ નીકળે. સમય જ નીકળ્યા, માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપીને કોઈ કાઢી ન શકે. હા હા. પણ એ જે કરુણા કરે ને એનાથી સત્ય બુદ્ધિ વહી જાય. હા. એટલે હવે સમજણ બરોબર. આવી જાય કે આ ઘૂસ નીકળે છે. બરોબર. એ કરુણા એવી કરે કે એને તમને સમજણ થી એવું, આ તમે મને અત્યારે કરુણા કરી હા કેવાય. હા કે ભાઈ આને આમ તમે સમજણમાં લઈ લ્યો, નકર આનો કોઈ બીજો રસ્તો છે જ નહીં. નહીં એમ. હા. ઘણાની ફરિયાદ આવે મારી પાસે, ઘણા મિત્રો હોય, સંબંધી હોય, બે કે છોકરો ધાર્યું નથી કરતો એમ, કયામાં નથી, હમ. વહુ કયામાં નથી. હમ. ઘરના બધા પરિવારના દાખલા દે. એ કે હા. હું કંટાળી ગયો એમ, મારું ધાર્યું કાંઈ થતું નથી. હમ. પણ એ સત્ય બુદ્ધિ છે ત્યારે એને એવું લાગ્યું. બરાબર. સત્ય બુદ્ધિ નીકળી ગઈ ને આ ઘૂસનું જો સમજાઈ ગયું તો હવની ઘૂસું કાઢવા ભેગા થયા છે, એ કાઢે છે. અને એને કોઈ રોકી જ ન શકે, ગમે એમ કરો તમે. પણ એવું તો તુલસીદાસે કીધું, બીજા સંતોએ કીધું, શાસ્ત્રમાં કીધું કે કર્મને આધીન જગત છે. હા. અત્યારે જ આપણે વર્તમાનમાં જોઈએ ને, હમ. તો કોઈની યારે વધારે અત્યારે આપણે આ સમયમાં જે ઓલું કર્યું છે ને, સારું અને મોડું બે વસ્તુ. હમ. એ ગયા જન્મમાં એ પુત્ર તરીકે ઘૂસ કાઢવા આવશે પાછો. હા. આ વર્તમાનનો દાખલો તરત સમજાઈ જાય. હા. અત્યારે આપણે જેની હારે વધારે ઓલું કર્યું હોય છે ને, સ્નેહ. હા, ઈ પાછો આવીને ઘૂસ કાઢશે. તમે મારી માટે ઘણો સમય લીધો. હવે આવીને બેઠો હતા હમણાં લાગી ગયા, હાથ પગ ધોઈને બેઠો ને ચાલું છું, મેં કીધું ખાવાની વાર છે તો મેં કે આકી શકશે. હું વખાણ તો નથી કરતો, હા પણ હાચું બોલું છું. હા. હવે આમનામાં તમારે સમજણ મારામાં કાયમને માટે ઘર કરી દે ને ઠેરાઈ જાય તો સારું, ભગવાનને આ પણ શરણાગતિમાં હું એવો સ્વીકાર કરું કે આ સમજણ મારામાં ટકી જાય એમ. પણ એનો રસ્તો એ છે કે એને પછી કેમ આવડા ઓગાળે માલઢોર, હા. એને ઓગાળવાનું ચાલુ રાખો તો થાય. હા, એ વાત એ બરોબર. ખાઈ તો લીધું અત્યારે બરોબર, હા હા. પછી એને ઓગાળવું પડશે. બરોબર, પછી જાય. હા, દિવસમાં 2-3 વાર તમારે આ રિપીટ કરવાનું કે આ રીતની વાત હતી ને આ રીતનું હતું. હા. પછી તો એ બધે આખો આત્મસાત થઈ જાય, પછી ઓગાળવું નહીં પડે. હા. એટલે એક વગાડવાનું કરો તો એ ઓલું થઈ જાય એમ. હમ. આપણે મનન કહે છે એને શાસ્ત્રીય ભાષામાં. હા હા. કે સાંભળેલું શ્રવણનું મનન કરો એમ. હમ. મનન કરીને પછી નિધિ ધ્યાનસન કરો. હમ. એટલે એ વ્યવહાર કાળમાં આપમેળે આવી જાય. બરાબર. તો હરિઓમ કરું. હા, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર દબાવો.